તબક્કે રિવાઇવલ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે પ્રોજેક્ટ માત્ર કાગળ ઉપર જ ચાલી રહ્યો હોવાના આક્ષેપો કરીને માત્ર આર્થિક કૌભાંડ હોવાનું જણાવ્યું હતું। વડોદરા શહેરની વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સામાજિક કાર્યકર સેજલ વ્યાસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગત વર્ષે વિશ્વામિત્રી નદીમાં માનવ સર્જિત પૂર આવ્યું હતું અને જેના કારણે શહેરીજનોને ઘણી મોટી માત્રામાં નુકસાન થયું હતું। ત્યારે વિશ્વામિત્રી પુરાણ તેમજ તેના કિનારે કરવામાં આવેલા દબાણ લઈને ભારે વિવાદ થયો હતો, જે વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો હતો, જેને લઈને વિશ્વામિત્રી નદીને પુનર્જીવિત કરવા તેમજ સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રોજેક્ટ સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટ હાલ નિષ્ણાત કમિટી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। પરંતુ વિશ્વામિત્રી નદીના પ્રોજેક્ટમાં ક્યાંક ને ક્યાંક આર્થિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક એવા સેજલ વ્યાસ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને કોર્પોરેશનના ભાજપના તેમજ શાસક પક્ષના નેતાઓ આ બાબતે કેમ બોલવા તૈયાર નથી તેવો સીધો સવાલ કર્યો છે અને આ બાબતને તેઓએ સુપ્રીમ કોર્ટ સુધી પડકારવા માટેની પણ તૈયારી બતાવી છે। વડોદરા શહેરમાં જે રીતે વિશ્વામિત્રીનો પ્રોજેક્ટ છે, તમે જોઈ શકો છો કઈ રીતની સફાઈ કામગીરી છે, કઈ રીતની આ કારીગરી કાગળ પર ફક્ત સુંદર બનાવવાની છે। ગ્રાઉન્ડ લેવલ પર જોવા જઈએ તો આ જે પ્રોજેક્ટ આપવામાં આવે છે, ગ્રાસનો જે માટી ધોવાણ ના થાય એ માટી 2.5 કિલોમીટરની અંદર 5 કરોડ રૂપિયા તો વાપરી નાખે છે, તો 24 કિલોમીટર છે, તો આ કરોડો રૂપિયા પબ્લિકના ખિસ્સાના જાય છે ને આ જે રીતનું ધોવાણ જાય છે, એક પણ ઘાસ ઉગ્યું નથી, ઘાસ બધા સુકાઈને ધોવાણ થઈ ગયા છે, કુદરતી ઘાસ છે આના કરતાં સારી રીતે ઉગી રહ્યું, તો આ પબ્લિકના પૈસાનો વેડફાટ થાય છે। આ વડોદરા શહેરની ટીમ વડોદરા આ હવે સહન નહીં કરે। આના માટે સૌ કોઈ લોકોએ વડોદરા શહેરના નાગરિકોએ પણ જાગૃત થવું પડશે, અવાજ ઉઠાવવો પડશે। આ કરોડો રૂપિયા અમારા નથી, આપણા છે, વડોદરા શહેરની જનતાના છે। જો જનતાએ આવું ખોટું કામ થતું હોય તો સવાલ પૂછવો જોઈએ કે આ કઈ રીતનું ખોટું કાર્ય થઈ રહ્યું છે અને આવા કાર્ય કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી જે સત્તા પર બેઠા છે, જે કોઈ કોર્પોરેટરો છે, જે વિરોધ પક્ષ છે, એમને આપણે પૂછીશું કે ભાઈ આ આવી રીતે કાર્ય થાય છે તો તમારા માધ્યમથી કેમ તમે અવાજ નથી ઉઠાવતા કે પબ્લિકના પૈસા આ રીતે વેડફાટ ચૂંટીને અમે તમને મોકલ્યા છે, હવે તમે લોકો જ નહીં બોલો તો અમારે બોલીને મતલબ નહીં ને। તો લોકોને માંગ છે કે તમે જાગૃત થાઓ, આના માટે અવાજ ઉઠાવો અને જે ખોટું કાર્ય થઈ રહ્યું છે એના પર અમે હાઈકોર્ટમાં જઈશું, સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું, જરૂર પડી તો કાયદાકીય રીતે લડત કરીને આ ભ્રષ્ટાચાર તો નહીં થવા દઈએ, કારણ કે હજુ તો પહેલો પેજ છે, હજુ તો બીજા જગ્યા બાકી છે, હજુ તો 2.5 કિલોમીટર થયું છે, હજુ તો બીજી 24 કિલોમીટર બાકી છે, તો આ કરોડો રૂપિયા અમે વેડફાટ નહીં થવા દઈએ। વડોદરા શહેરની